નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન અને સાથે સાથે આધ્યાત્મના આ સંયોગનો અને કાર્યક્રમ છે. સાથે સાથે દિન વિશેષનો મહિમા અમે આપને બતાવીએ છીએ કે દિન વિશેષમાં શું છે ખાસ, આજે શું કરવું જોઈએ, આજે શું ન કરવું જોઈએ, કયો મંત્ર આજે જપવો જોઈએ, શું આજે દાનમાં આપવું જોઈએ, તમામ બાબતોથી અમે આપને અવગત કરાવીશું. સાથે સાથે 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના જવાબ તો ખરા જ. બધી માહિતી મેળવીશું આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અને એના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વરનવ રઘુબર બિમલ જસ જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાની કે ઈશ્મીરવ પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરુ કલેશ વિકાર. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. શું કે છે આજનું પંચાંગ? તો આજે 14 તારીખ છે, 10મો મહિનો 2025, વાર છે આજે મંગળવાર. તો આજે ભગવાન શ્રી ગણપતિનો વાર પણ છે, આજે હનુમાનજી મહારાજનો પણ વાર છે, આજે ભૈરવનો પણ વાર છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષની મતલબ અંધારિયાની આજે અષ્ટમી તિથિ છે. આઠમ તિથિ છે. સવારમાં 11 કલાક અને 8 મિનિટ સુધી આ તિથિ ચાલે છે. ત્યારબાદ 9મી તિથિ પંચાંગની દ્રષ્ટિએ શરૂ થશે, પણ આજે આમ તો તિથિ આઠમ જ રહેશે કારણ કે સૂર્યોદય વ્યાપીની છે. તો 9મી તિથિ ત્યારબાદ 11 કલાક અને 8 મિનિટ પછી પુનર્વસુ નક્ષત્ર અત્યારે ચાલી રહ્યું છે અને સવારમાં 11 કલાક અને 53 મિનિટ પછી એ નક્ષત્ર પુષ્ય આવશે. તો પુષ્ય નક્ષત્ર દિવાળી પહેલાનું જયારે આવતું હોય ત્યારે ખૂબ જ મંગલકારી માનવામાં આવે છે. ખાસ કરી કોઈ પણ ખરીદી કરવાની હોય, લાંબા સમય સુધીના કામકાજ કરવાના હોય, કોઈ મિટિંગ કરવાની હોય, લાંબા સમયની કોઈ પ્રોસેસ કરવાની હોય, અથવા તો ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વધારો થાય તેના માટે કંઈ ખરીદ કરવાનું હોય તો પુષ્ય નક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે કારણ કે એ બૃહસ્પતિનું નક્ષત્ર છે. અને એમાં પાછું આજે સિદ્ધ યોગ છે મિત્રો. તો આ પુષ્ય નક્ષત્ર અને સિદ્ધ યોગ આજના દિવસને ખૂબ જ મહત્વનો માનવામાં આવે. એમાં પછી અષ્ટમી એટલે માતાજીની તિથિ છે. કૌલવ નામનું કરણ સવારમાં 11 કલાક ને 8 મિનિટ સુધી ચાલશે અને ત્યારબાદ જે કરણની શરૂઆત થશે એનું નામ છે તૈતિલ. રાશિની વિચાર કરીએ તો જો કર્ક રાશિ છે, કર્ક રાશિના અક્ષર છે ડ અને હ. તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કર્ક રાશિ રહેશે, ડ અને હ અક્ષર પર એનું નામ રાખવાનું રહેશે. આ થયું શુભત્વને આપવાવાળું આજનું પંચાંગ. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, હવે જે રીતે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી હોય, સફળતાની પ્રાપ્તિ કરવી હોય, આપણા શાસ્ત્રોમાં ઘણા બધા ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે અને કુંડળીની પણ એક મદદ લેવામાં આવતી હોય છે કે ભાઈ આગળ શું કરવું જોઈએ, એ તમને મદદરૂપ થઈ શકે, એક દિશા દ્રષ્ટિ તમને એ પ્રદાન કરે. હવે એ જ રીતે જેટલું કુંડળીનું મહત્વ છે જીવનમાં, એટલું જ વાસ્તુનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે અને એમાં પણ બ્રહ્મસ્થાન. તો હવે આ બ્રહ્મસ્થાનનું મહત્વ વાસ્તુમાં કેટલું બતાવવામાં આવ્યું છે, એનાથી કેવો ફાયદો થતો હોય છે અને ખાસ કરીને બ્રહ્મસ્થાનને લઈને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કુંડળી પ્રમાણે જે જોઈએ એ પ્રમાણે આપણે જન્મ લગ્નને પ્રાધાન્ય આપીએ છીએ. એ જ પ્રમાણે અહીંયા વાસ્તુને પણ ઉત્તર દિશાથી પ્રાધાન્ય આપવામાં આવે છે. ઉત્તર પછી અગ્નિ ખૂણો, ઈશાન પછી પૂર્વ, પછી અગ્નિ, પછી દક્ષિણ, પછી નૈઋત્ય અને પછી પશ્ચિમ અને પછી વાયવ્ય ખૂણો. તો આ પ્રમાણે 4 ખૂણાને મહત્વ આપવામાં આવે છે, 4 દિશાને મહત્વ આપવામાં આવે છે. પણ સૌથી અગત્યનું અને મહત્વનું યથા ચતુર્મુખો બ્રહ્મા. જયારે યજ્ઞ થતો હોય ત્યારે શું કહેવામાં આવે છે બ્રહ્માજીને? યથા ચતુર્મુખો બ્રહ્મા સ્વર્ગ લોકે પિતામહ તથા તમમ યજ્ઞેસ્મિન બ્રહ્મા ભવત દ્વિજોત્તમ. કોઈ બ્રહ્મ દ્વિજ ઉત્તમ જે છે એને બ્રહ્મત્વનું સ્થાન આપવામાં આવે છે યજ્ઞની અંદર. અને ત્યારે અહીં પિતામહનો ઉલ્લેખ થાય છે બ્રહ્માજીનો કે યથા બ્રહ્મા જે છે પિતામહ છે. તો એ બ્રહ્માજીનું જે સ્થાન છે એ સ્થાન કુંડળીની અંદર આ વાસ્તુની દ્રષ્ટિએ કઈ રીતે જોવું આપણે? તો મિત્રો ઘણી બધી બાબતો આપણે જોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક એવું લાગે છે કે બ્રહ્મસ્થાન જો આપણે નથી જોતા તો, પિતામહ બ્રહ્માનું જે બ્રહ્મસ્થાન છે આપણે નથી જોતા તો એ વાસ્તુ દોષમાં કયા ઘણા બધા, કોઈ પૂર્વ દિશામાં આમ થાય, પશ્ચિમ દિશામાં આમ થાય, વાયવ્યમાં આમ થાય, ઉત્તરમાં આમ થાય, બધી વસ્તુ કરીએ છીએ આપણે. પણ જ્યારે અનુભવે યોગ સિદ્ધ થાય એવું કહેવાય છે. કોઈ પણ વસ્તુ જયારે આપણે ભણીએ અને પછી એને એપ્લાય કરવાની હોય ત્યારે સામાન્ય રીતે ઇન્જેક્શન કેમ મારવું જોઈએ, કેટલી દવા ભરવી જોઈએ, કેટલા પ્રકારની દવા અંદર ઇન્જેક્શનમાં નાખવી જોઈએ અને એ બધું આવડે, પણ વેન ન પકડાય તો ઇન્જેક્શન મારવાથી કદાચ એ વેનમાં ન જાય અને બહાર જાય તો એ આપણે ઢીમડું થાય. આવું ઘણા બધા જો આજે કહેવાની છે આપણે જોયા છે બધા.
તો આ એક ઉદાહરણ એટલા માટે મારે આપવું છે આપને કે ઘણી વખત આપણે અમુક વસ્તુઓને ભૂલી જતા હોઈએ છીએ અથવા તો એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. તો એવા સમયે આ પિતામહ બ્રહ્માજીનું જે બ્રહ્મસ્થાન જે કહેવાય કુંડળીની અંદર, તો એ આપણે જોવું પડે. સાથે સાથે ચારે ચાર દિશાઓને સંતુલિત કરવા માટે બ્રહ્મસ્થાનનું શું મહત્વ છે. ઘણી વખત સ્વર્ગનું સુખ પણ આપી શકે છે આ જ બ્રહ્મસ્થાન, ક્યારેક નરકની યાતના પણ આપી શકે છે. તો વાસ્તુની અંદર બ્રહ્મસ્થાન કઈ રીતે જોવું, ચલો આજે વાત કરીએ એ પ્રમાણે. તો પ્રથમ તો આપણે સમજી લઈએ કે બ્રહ્મસ્થાન એ શું છે. બ્રહ્મસ્થાન એટલે શું? તો ઘરનો કેન્દ્રીય જે મધ્ય ભાગ છે એ મધ્ય ભાગને બ્રહ્મસ્થાન માનવામાં આવે છે અને એ સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે આખા ઘરની અંદર. જેમ શરીરની અંદર જે નાભીનું મહત્વ છે એ જ પ્રમાણે ઘરની અંદર ઘરની નાભી જેને કહેવાય, હૃદયની નીચેનો ભાગ જેને કહેવાય, એ બ્રહ્મસ્થાન છે. અને બ્રહ્મસ્થાનની આખા ઘરની અંદર જે ઉર્જા આપે છે એ બ્રહ્મસ્થાન દ્વારા પ્રાપ્ત થાય છે. અગ્નિખૂણામાં જે હોય તે ઈશાનમાં, વાયવ્યમાં કે નૈઋત્યમાં, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં જે હોય તે પણ બ્રહ્મસ્થાનને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે વાસ્તુની અંદર. તો શું કામ આપવામાં આવે છે કે સંપૂર્ણ જે ભવન જે છે એ ચાહે ફ્લેટ છે, ચાહે એ ટેનામેન્ટ છે, ચાહે બંગલો છે, કાંઈ પણ છે, પણ એની ઉર્જા જે છે એ ઉર્જાને એ પ્રવાહિત કરવાનું જે કામ છે એ બ્રહ્મસ્થાન દ્વારા થાય છે. તો અહીંયા બ્રહ્મસ્થાનને મહત્વ આપવામાં આવે છે. હવે બીજું, બ્રહ્મસ્થાન તો આ વાત થઈ ગઈ, પણ બ્રહ્મસ્થાન જોવું કઈ રીતે? આ બ્રહ્મસ્થાનને આપણે કઈ રીતે જાણવું જોઈએ? આપણે જ વાસ્તુશાસ્ત્ર જાણવું હોય તો બ્રહ્મસ્થાનને કઈ રીતે જોવું જોઈએ, તો એના માટેના નિયમો છે કે બે વસ્તુ છે. એક તો કોઈ ઘર બનેલું છે, ભવન નિર્માણ થયેલું છે અને આપણે એને લઈએ છીએ, બરોબર છે. બીજું આપણે બનાવી રહ્યા છીએ. આ બે જગ્યાને અલગ અલગ બનાવતા હોય ત્યારે જયારે આખો ખુલ્લો ભૂભાગ, જયારે પૃથ્વીનો ભાગ આખો ખુલ્લો હોય ત્યારે જે ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળના આધારે બ્રહ્મ ભાગ નક્કી થાય છે. પણ ઘર બનાવેલું છે અને એ આપણે ખરીદીએ છીએ, પછી રિનોવેશન કરાવીએ છીએ, પછી ચાહે બહારની કોઈ પણ જગ્યામાં આજુમાં બાજુમાં ગમે ત્યાં ઉપર નીચે ક્યાંય આપણે વધારો કરીએ છીએ, તો મૂળ ભાગ જે છે એ અંદરનો જે ભાગ છે એ અંદરના ભાગને માપી અને બ્રહ્મસ્થાન જોવાનું હોય છે. તો વસ્તુ નક્કી થઈ ગઈ કે જ્યારે પણ રિનોવેટ કરવાનું હોય ત્યારે રિનોવેશનમાં વધારેની જે જગ્યા આપણે રાખેલી છે એ આપણે બ્રહ્મ ભાગમાં ગણતા હોતા નથી. મધ્ય ભાગથી જે માપ કરવાનું હોય તો એનું ક્ષેત્રફળ જોઈએ તો ચાર ખૂણાની દિશાને ધ્યાનમાં રાખીએ તો એ સમયે ઘરની અંદરના ભાગમાં જે ચાર સ્તંભ જેને કહી શકાય છે એ ચાર સ્તંભના આધારે જોઈ શકાય છે. બીજું, ઘણી વખત આપણે ખાલી પ્લોટનો હોય તો એનું આપણે ક્ષેત્રફળ આખું જોઈ શકીએ છીએ કે પહેલાથી છેલ્લે સુધી ક્ષેત્રફળ આપણે જોવાય છે. કઈ રીતે જોવું જોઈએ? તો આપણા ચાર ખૂણા છે. ઈશાનથી તમે શરૂ કરો અને ક્રોસમાં આવશે નૈઋત્ય ખૂણો. તો ઈશાનથી તમે નૈઋત્ય ખૂણા તરફ તમે એક કામ કરો, વિકર્ણ જેને કહી શકાય એ વિકર્ણની લીટી દોરો. ત્યારબાદ તમે આ બાજુ શરૂ કરો અગ્નિથી. તો અગ્નિથી શરૂ કરો અને છેક આવો તમે વાયવ્ય ખૂણા સુધી. તો અહીંયા તમે જે નક્કી કરો એમાં જે ત્રિકોણ જે પડે છે એની જે મધ્ય ભાગ જે છે એને બ્રહ્મસ્થાન માનવામાં આવે છે. આ વસ્તુ બિલકુલ ફેક્ટ છે કે બ્રહ્મ જ સ્થાન છે એ હંમેશા મધ્યમાં હોવું જોઈએ. તો બ્રહ્મસ્થાનની ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? તો સામાન્ય રીતે 11 થી 12% તમે બ્રહ્મસ્થાનના ભાગને જોઈ શકો છો. હવે આ બ્રહ્મસ્થાનને મહત્વનું માનવામાં આવે છે. તો હવે બ્રહ્મસ્થાન ખુલ્લું હોવું જોઈએ, બ્રહ્મસ્થાનની અંદર કોઈ પણ પ્રકારનું વજન ન હોવું જોઈએ, બ્રહ્મસ્થાનને બિલકુલ સ્વચ્છ હોવું જોઈએ. તો આ બ્રહ્મસ્થાનનું મહત્વ છે. તો આ વસ્તુ પણ આપણે સમજવી રહી. બીજી વસ્તુ તમને કહું કે બ્રહ્મસ્થાનની અંદર શું ના હોવું જોઈએ. ઘણી વખત જોયું છે કે મકાનના એલિવેશન એ પ્રમાણે બનાવવામાં આવે છે કે બ્રહ્મસ્થાનના મધ્ય ભાગની અંદર આપણને સીડી જોવા મળે છે અને સીડી ઉપર ચડતી ક્લોકવાઇઝ હોય, એન્ટી ક્લોકવાઇઝ હોય, પણ એ બ્રહ્મસ્થાનમાં જે સીડી આવે છે એ સીડી બ્રહ્મસ્થાનમાં ન હોવી જોઈએ. બીજી વસ્તુ તમને કહું કે શૌચાલય ઘણી વખત આપણે બ્રહ્મસ્થાનમાં જે આપણો જે ગેસ્ટ રૂમ કહેવાય એ ગેસ્ટ રૂમની બાજુમાં શૌચાલય બનાવતા હોઈએ ત્યારે એ બાથરૂમની એ બ્રહ્મસ્થાન જો બાથરૂમમાં ભાગમાં આવતું હોય તો પણ એ પણ એમ કહેવાય છે કે એ વર્જ્ય માનવામાં આવે છે, એને કોઈ યોગ્ય ગણાતું હોતું નથી. બીજી વાત તમને કહું, ઘણી વખત બે બાજુના ભાગને છોડીને મધ્ય ભાગની અંદર રસોઈ ઘર બનાવવામાં આવે છે. તો રસોઈ ઘરની અંદર કિચન જે છે એ કદાચ જો બ્રહ્મ ભાગમાં આવે છે તો કિચનને પણ માન્ય ગણવામાં આવતું નથી. સાથે સાથે ઘણી વખત અનાજના ભંડારો આપણે મોટાભાગે બ્રહ્મસ્થાનમાં કદાચ જો જોવા મળતા હોય તો એને પણ નિષિદ્ધ માનવામાં આવે છે. તો બ્રહ્મસ્થાનની અંદર ભંડાર પણ ન હોવા જોઈએ. પાણીની ટાંકી, ઘણી વખત ગામડાની અંદર ઘરો જોઈએ ત્યારે પાણીની ટાંકી મોટાભાગે મધ્ય ભાગમાં આપણને જોવા મળે છે. અથવા તો કોઈ ફેક્ટરી હોય જ્યાં પાણીનો વધારે ઉપયોગ થતો હોય, મશીનરી હોય, પાણીથી એને ઠંડી કરવાની અથવા પાણીનો વિશેષ વધારે ઉપયોગ થતો હોય ત્યારે બ્રહ્મ ભાગની અંદર અહીંયા તમને પાણીની ટાંકી જોવા મળે છે. અને એ ટાંકી કર્યા પછી એ જે વ્યક્તિ જે છે એ ફેક્ટરીનો માલિક જે છે એને ઘણી બધી પરિસ્થિતિ એવી નિર્માણ થાય છે જે એના માટે ખોટી હોય છે. મૂળ ભાગ બ્રહ્મ ભાગ છે, બ્રહ્મ ભાગની અંદર પાણીની ટાંકી આ રીતે કરે તો એને નુકસાન થવાની શક્યતાઓ પ્રબળ બનતી જોવા મળે છે.
સુવાનો રૂમ, બેડરૂમ જેને કહી શકાય, ચાહે માસ્ટર હોય, ચાહે ગેસ્ટ હોય, ચાહે ચિલ્ડ્રન હોય, કાંઈ પણ હોય, પણ સુવાનો રૂમ હંમેશા મધ્ય ભાગમાં કહેતા બ્રહ્મસ્થાનમાં ન હોવો જોઈએ. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડે છે. રૂમ હોય, ખાડો હોય, કોઈ પણ સોફો હોય, બેઠક ખંડ ઘણી વખત બનાવીએ ત્યારે સોફાનો જે ભાગ છે આપણે બ્રહ્મસ્થાનની અંદર રાખતા હોઈએ છીએ, તો સોફો પણ જો બ્રહ્મસ્થાનમાં રાખવામાં આવે, બેડરૂમ પણ બ્રહ્મસ્થાનમાં રાખવામાં આવે, કોઈ પણ પ્રકારની આ પ્રમાણે બેઠક ખંડ જો બ્રહ્મસ્થાનમાં રાખવામાં આવે તો આ બધી નિષેધ માનવામાં આવે છે. તો એનાથી શું થાય? ઘણી વખત આપણને પ્રશ્ન થાય, ભાઈ આ બધું કરીએ તો શું થાય? થાય કશું નહીં, પણ જયારે થાય ત્યારે આપણને ખબર પડે કે શું થયું છે. આપણું કઈ બધી જે આફતો આવે છે ને એ કઈ સીધી ઉડીને નથી આવતી, આપણે એને પાડી પોષીને મોટી કરી હોય છે અને પછી ખબર નથી હોતી. પછી જયારે માથે પડે ત્યારે ખબર પડે કે આ ના કર્યું હોત તો સારું હતું. પણ સમજણો વર્ગ એ છે કે કરતા પહેલા વિચાર કરે કે આ ન કરવું જોઈએ, અને અણસમજુ વર્ગ એ છે કે પહેલા કરી નાખે પછી વિચાર કરે કે આ ના કર્યું હોત તો સારું હતું. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જો ધ્યાનમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે હું તમને કહું, બૃહદ સંહિતાની અંદર આનું બહુ વિશેષ મહત્વ આપવામાં આવે છે. બ્રહ્મસ્થાન જયારે પણ દૂષિત હોય ત્યારે સમજી લેવાનું ઘરમાં કોઈ વડીલ વર્ગ છે, એ વડીલ વર્ગને તમે તાપ આપી રહ્યા છો, સંતાપ આપી રહ્યા છો, અને એના કારણે ઘણા બધા એવા નિર્માણ થાય કે બ્રહ્મસ્થાનની આ બૃહદ સંહિતામાં લખેલું છે કે બ્રહ્મસ્થાન હંમેશા શુદ્ધ હોવું જોઈએ. જો નથી તો ક્યાંક ને ક્યાંક તકલીફો રહે. હવે ઘણી વખત આપણે અનુભવે, આપણે યોગ સીધાય, કોઈ આપણને કે આપણે અનુભવીએ. એમાં ઘણી વખત જોયું છે કે સામાન્ય રીતે એક મીઠાઈની દુકાન હતી. મીઠાઈની દુકાન ખૂબ સારી ચાલતી હતી. હવે છોકરાને મીઠાઈની દુકાનની અંદર એને મોકલવાનો હતો. હવે એવા સમયે એને રિનોવેશન કરવાની અંદર મધ્ય ભાગને થોડો ઊંચો કરવાનો હતો, તો મધ્ય ભાગની અંદર એને પિલર મૂક્યું. ના પાડવામાં આવેલી મધ્ય ભાગમાં પિલર સારું નહીં, પણ મધ્ય ભાગમાં પિલર મૂક્યું. બન્યું કે અમુક સમય પછી રોડ એક્સિડન્ટમાં જે છોકરાને બેસાડવાનો હતો એનું મૃત્યુ થયું. હવે વિચાર કરો, એકનો એક છોકરો હોય તો એ દુકાન આખી પડી ભાગી અને ખંડેર થઈ ગઈ. પછી કોકને વેચી મારી, બીજા એ બ્રહ્મસ્થાનમાંથી એ કાઢ્યું પિલરને. પછી અત્યારે થોડું સારું ચાલી રહ્યું છે. આ વસ્તુ જોવા મળી આવી છે. બીજી વસ્તુ તમને કહું, ઓફિસના મધ્ય ભાગની અંદર આમ સારામાં સારો બિઝનેસ ચાલતો હતો. નવી ઓફિસ લીધી, ઓફિસની અંદર એન્ટર થયા, સારામાં સારો ચાલતો હતો બિઝનેસ. એમથી થોડુંક સ્પાન કરીએ, થોડું મોટું કરીએ, વિસ્તૃત કરીએ, અને એવા સમયે બ્રહ્મસ્થાનની અંદર એક દિવાલ બનાવીને 2 રૂમને બનાવી તો બ્રહ્મસ્થાનને રૂધ્યો. એના કારણે જે કંઈ એનો વ્યવહાર ચાલતો હતો એ વ્યવહાર લેવડ દેવડનો ઠપ થઈ ગયો. થોડાક સમયની અંદર ધંધો પડી ભાગ્યો, અને એવા સમયે ખબર પડી કાંઈક ખોટું થઈ રહ્યું છે. સારા વાસ્તુશાસ્ત્રનો આધાર લઈને આ પ્રમાણે સારું નિર્માણ કર્યું તો એને સારા પરિણામ. આ બધી નાની નાની વાતો એટલા માટે હું આપને કહી રહ્યો છું કે ક્યાંક આપણા ઘરમાં તો આવું નથી ને. ઘણી વખત આપણને એવું જોવા મળે કે બ્રહ્મ ભાગની અંદર સીડી જોવા મળે. એલિવેશન પ્રમાણે બ્રહ્મ ભાગની અંદર મધ્ય ભાગમાંથી તમને સીડી જોવા મળે, દરવાજાની બિલકુલ સામેના ભાગમાં. તો આવા સમયે ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય, એના અપમૃત્યુના કિસ્સાઓ ઘણા ભાગે મોટા ભાગે જોવા મળે. એટેક થાય ગમે તે રીતે, પણ એને ક્યાંક ને ક્યાંક તકલીફો નિર્માણ થાય છે. તો આ વસ્તુ બ્રહ્મ ભાગને દૂષિત કરવાથી થાય છે. બીજું તમને કહું, મધ્ય ભાગની અંદર જયારે ખાડો હોય ત્યારે પણ ઘણી વખત ચાલુ ફેક્ટરી, મેં કહ્યું ને પ્રમાણે, ચાલુ ફેક્ટરી બંધ થઈ જાય. બધી મશીનરીઓ કમ્પ્લેટ બીજેથી લેવા ત્યારે ચાલુ હતી, અહીંયા સેટ કરી તો મશીનરી ચાલતી જ નથી. પછી ખબર પડી કે બ્રહ્મસ્થાનની અંદર ખાડો છે, ખાડાની અંદર પાણી ભરવામાં આવ્યું છે, તો એનો મતલબ એવો થાય કે અહીંયા દૂષિત બની રહ્યો છે. ઘણી વખત કોઈ વજનવાળું ફર્નિચર મૂક્યું, સમજો મકાન લીધું, સારું સારું ચાલતું હતું બધું, વજનવાળું ફર્નિચર બ્રહ્મસ્થાનની અંદર મૂક્યું અને નોકરી એની ગઈ. તો એનો મતલબ સારી ભલી જે નોકરી હતી, નોકરી એની ગઈ, અને એના કારણે લગ્ન જીવનની અંદર પણ એમ કહેવાય છે કે તકલીફો ઉભી થવા માંડી અને એના ડિવોર્સ થયા, છૂટાછેડા થયા. તો આ બ્રહ્મ ભાગને આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. ઘણી વખત રસોઈ ઘર અમે બ્રહ્મસ્થાનમાં જયારે જોઈએ છીએ ત્યારે મોટા ભાગે સ્ત્રી વર્ગને ગાયનેક પ્રોબ્લેમ જોવા મળે છે, અથવા મગજમારીવાળા કામ અને માથાના દુખાવા તમને બ્રહ્મ ભાગની અંદર જયારે કોઈ પણ પ્રકારે કિચન હોય અથવા ઉપરના ભાગમાં બીમ હોય, પિલર, તો એ વધારે જોવા મળે છે. તો આ વસ્તુને પણ આપણે જોઈએ. ઘણી વખત ગંદા પાણીનો નિકાલ ચોકડી અથવા કંઈ પણ કરીએ ને, આખા ઘરમાં બધા નાના મોટા રોગ ઉભા થાય. તો વિચાર તમે કરો કે વાસ્તુશાસ્ત્રની નાની નાની બાબતોને પણ જો ધ્યાનમાં રાખી અને યોગ્ય નિર્ણયપૂર્વક જો તમારું ભવન નિર્માણ કરવામાં આવે, જે ઘરની અંદર આપણે રહેવાનું છે, જે ઘરની અંદર શાંતિનો અનુભવ, જે ઘરની અંદર સુખાકારી જોઈએ છીએ, તો એવા સમયે કદાચ પૂર્વ પશ્ચિમ ઉત્તર દિશા અથવા તો 4 ખૂણા ટોટલ તમે 16 ભાગે વેચી શકો. 16 દુ 32 ભાગે, 32 દુ 64 ભાગે અલગ અલગ પ્રમાણના ક્ષેત્રફળના માપ જોઈ શકો છો. અને એ પ્રમાણે પણ તો બ્રહ્મસ્થાન તમારું જો દૂષિત થતું હોય તો સમજી લેવાનું ક્યાંક ને ક્યાંક બીજા બધી જ વસ્તુઓ સારી હોવા છતાંય બ્રહ્મ ભાગ જયારે દૂષિત થાય ત્યારે પરિણામ વિપરીત અસર ઉભી કરાવડાવે છે. માટે તમે તમારા વાસ્તુશાસ્ત્રી બનો. ઘણા બધા કન્ફ્યુઝનો છે, ઘણા તો દરેક રૂમોના એ બ્રહ્મ ભાગ કાઢતા પણ ઘણા વાસ્તુશાસ્ત્રીઓને જોવા મળે છે.
ત્યારે વિચાર કરો ટોયલેટની અંદર બ્રહ્મસ્થાન ક્યાં છે તો કે ત્યાં સિંક ના હોવું જોઈએ, ત્યાં આ ઘણી બધી આવી બધી વ્યવસ્થાઓ પણ છે. અને આપણે તો બધું રોજ જોવાવાળા નવું એટલે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો રહે કે ભાઈ ક્યાં કેવી રીતનું બેસવું ને કેવી રીતનું સૂવું કેવી રીતનું ઊંઘવું કઈ રીતનું જાગવું કઈ રીતનું કામ કરવું, છોકરાઓને ક્યાં ભણાવવાનું, આપણે ક્યાં બેસવું ક્યાં બેસીને ખાવું, આ બધી વસ્તુઓ છે. પણ બ્રહ્મ ભાગ જો તમારો દૂષિત હશે તો બધી વસ્તુઓ સારી હોવા છતાં ક્યાંક ને ક્યાંક પ્રશ્નો નિર્માણ થાય. અને નાનકડી બાબતે પણ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખવી પડે અને એટલા માટે જ આને કહેવાય છે પ્રિયકર વાસ્તુ. જય ગણેશ. બિલકુલ ભાઈ, આપણે ઘણી વખત કોઈ પૂછે આપણને કે 34 વર્ષનો છોકરો થયો, મહેન્દ્રભાઈ લગ્ન થતા નથી, એના માટે કઈક ઉપાય બતાવો. એટલે આપણને એમ છે કે 34 વર્ષનો છોકરો કયા મા બાપને કુંવારો હોય ગમે? અમુક તો ભાઈ વાંઢા કહેવાય ને, અમુક ઉંમર થઈ જાય ભાઈ કુંવારામાંથી નીકળી જાય. તો શું ઉપાય બતાવીએ આપણે? પણ કુંડળીના આમ કહેવાય કે સૂત્રોને ધ્યાનમાં રાખી કે આ કરવાથી આ પરિણામ મળે. આપણને ખબર તો પડે ને કે જૂતું ફાટી ગયું હોય ત્યાં કઈ રીતે હાંધવું હોય એને, બરાબર છે? તો આપણે કઈક ગુરુવાર તમે કરાવો, ગુરુની વીંટી પહેરાવો, બૃહસ્પતિ શાંતિની પૂજા, આપણે કહીએ ને આ બધું ઉપાય બતાવીએ. હવે 34 વર્ષનો છોકરો થઈ ગયો તો માં શું કે ખબર છે? મહારાજ એ તો કશું નહીં કરે. મહારાજ એ તો કશું નહીં કરે. તો હું કરું તો ચાલે? મેં કહ્યું તમારે લગ્ન કરવાના છે? તમારો ગુરુ નબળો, જેને મરચું મોઢામાં નાખ્યું હોય અને જેને તીખું લાગે એ ગોળ ખાય. હવે એને મરચું નાખ્યું તમે ગોળ ખાવ કેમ ચાલે? એના કર્મના ગ્રહો એવું કહી રહ્યા છે કે હજી આ જો ન થાય તો પરિણામ 2-2.5 વર્ષે મળે. એના કલાક એક સારા આશીર્વાદ મળે, તમારા આશીર્વાદ મા બાપના મળે, ગ્રહોના મળે, થોડી કામ સરળ થાય. પણ આ પ્રશ્ન આજકાલ બહુ તમે કીધું કે ભાઈ ઉપાય બતાવો. ઉપાયમાં તો બહુ અઘરી વસ્તુ છે બધી. એક કોલર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરી લઈએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા છોકરા માટે પૂછવું છે. છોકરાની જન્મ તારીખ 8/5/94. 8/5/94. 5/1994. સમય બપોરે 1:20 અને